કેલરીઝ કેલરીઝ શું છે આ કેલરીઝ? કેલરી ડેફિશિટ અને સરપ્લસ એટલે શું અને એનાથી આપણો વેઇટ ગેઇન અને વેઇટ લોસ કેવી રીતે થાય છે એની વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા સમજીએ કે કેલરીઝ એટલે શું. તો જુઓ, જેવી રીતે આપણી ગાડી ચાલવા માટે એક પર્ટિક્યુલર અમાઉન્ટ ઓફ પેટ્રોલ યુઝ કરે છે, બસ તેવી જ રીતે આપણી બોડી કોઈ પણ પ્રકારનું કામ કરવા માટે એક પર્ટિક્યુલર અમાઉન્ટ ઓફ એનર્જી બર્ન કરે છે. એ જ એનર્જીને આપણે કેલરીઝ કહીએ છીએ. બસ ફરક એટલો છે કે આપણે પેટ્રોલને લીટરમાં માપીએ છીએ, બટ આપણી કેલરીઝને એક પર્ટિક્યુલર આંકમાં માપવામાં આવે છે. એટલે ટૂંકમાં કહીએ તો કેલરીઝ એટલે એક એનર્જી, ઉર્જા, જેને આપણું શરીર બાળે છે. તો હવે તો તમને ખબર પડી ગઈ હશે કે કેલરીઝ એટલે શું. હવે આપણું શરીર દિવસભરમાં જે પણ કંઈ કામ કરે છે, જેમ કે તમે સૂતા હો, નાચતા હો, ખાતા હો, પોતાના હાથ પગ હલાવતા હો, એક્સરસાઇઝ કરતા હો, રનિંગ કરતા હો, વોકિંગ કરતા હો, અરે અહીંયા તક કે પણ પોતાની આંખ ફડફડાવતા હો, બોલતા હો, શ્વાસ લેતા હો, આ બધી જ ક્રિયામાં શરીર એક પર્ટિક્યુલર અમાઉન્ટ ઓફ કેલરીઝ બર્ન કરે છે. તેને કહેવાય છે TDEE, ટોટલ ડેઇલી એનર્જી એક્સપેન્ડિચર. આ આંકડો બધાયનો અલગ અલગ હોય છે. તો હવે સવાલ એ થાય કે આ આંકડાને કાઢવો કેવી રીતે? તો સિમ્પલ રસ્તો છે, ગૂગલમાં જવાનું છે, TDEE કેલ્ક્યુલેટર સર્ચ કરવાનું છે. પહેલી જ વેબસાઇટમાં જઈને પોતાની એજ, હાઇટ, વેઇટ અને એક્ટિવિટી લેવલ નાખીને નીચે કેલ્ક્યુલેટ કરવાનું છે. હવે તમારી સમક્ષ જે પણ કંઈ આંકડો આવ્યો છે એ કેલરીઝ છે જે તમે પૂરા દિવસમાં બર્ન કરો છો, એટલે કે બાળો છો. તો હવે તો તમને ખબર પડી ગઈ કે મારું શરીર આખા દિવસમાં કેટલી કેલરીઝ બર્ન કરે છે, મારા શરીરને આખા દિવસમાં કેટલી કેલરીઝ જોઈએ છે. હવે ધ્યાન આપજો, તમે આખા દિવસમાં જે પણ નાનોથી નાનો ટુકડો ખાવાનો મોઢામાં નાખો છો, ચાહે वो મારી જેમ કે આ ગાજર હોય, રોટલી હોય, ભાત હોય કે ફાસ્ટ ફૂડ હોય, ચાહે કોઈ પણ વસ્તુ હોય, નાનોથી નાનો ટુકડો ખાવાનો, એ બધામાં અલગ અલગ કેલરીઝ હોય છે જે આપણું શરીર આખા દિવસમાં ખાય છે. હવે ધ્યાન આપજો, જે પણ તમે આખા દિવસમાં કેલરીઝ બર્ન કરો છો અને તેની સામે તેટલી જ જો કેલરીઝ ખાશો, અગર આ બે સેમ છે તો તમારું વેઇટ મેન્ટેન રહેશે, ના તો વજન વધશે ના તો વજન ઘટશે. બીજી બાજુ જે પણ તમે આખા દિવસમાં કેલરીઝ બર્ન કરો છો, બાળો છો, તેની કરતા જો અગર તમે કેલરીઝ વધારે ખાશો, એટલે કે આ થઈ ગયું તમારું કેલરી સરપ્લસ. આનાથી તમારો વેઇટ ગેઇન થશે, વજન વધશે. બીજી બાજુ જે પણ તમે આખા દિવસમાં કેલરીઝ બર્ન કરો છો, અગર એની કરતા ઓછી કેલરીઝ ખાશો, એટલે કે આ થઈ ગયું તમારું કેલરી ડેફિશિટ. આનાથી તમારો વેઇટ લોસ થશે, વજન ઘટશે. બસ આ જ કેલરી કોન્સેપ્ટથી તમારો વેઇટ ગેઇન અને વેઇટ લોસ થશે, ચાહે દુનિયાની આમાં કોઈ પણ ડાયટ ઇન્વોલ્વ કરી લો. તો ભાઈ તમને એ તો ખબર પડી ગઈ હશે કે આપણે આખા દિવસમાં કેટલી કેલરીઝ બર્ન કરીએ છીએ, બાળીએ છીએ. હવે એ કેવી રીતે ખબર પડે કે આપણે આખા દિવસમાં કેટલી કેલરીઝ ખાઈએ છીએ? તો તેની માટે મને ફોલો કરજો, કારણ કે આપણે આગલા વિડીયોમાં એની વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી આવજો, બાય બાય.